રાજકોટમાં મોરારી બાપુની રામકથા બાદ હવે પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના મુખેથી શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, જેની તૈયારીઓ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ખૂબ જોરશોરથી ચાલી રહી છે. રાજકોટ લોહાણા મહાજન આયોજિત શ્રીમદ ભાગવત કથાનું રાજકોટ ખાતે તારીખ 30 માર્ચથી લઈને 5 એપ્રિલ સુધીનું આયોજન પૂજ્ય જિજ્ઞેશ દાદાના વ્યાસાસને રાજકોટને જાહેર અપીલ કરું છું. સમસ્ત સમાજને આમંત્રણ આપું છું કે આ કથાનો સરસ મજાનો આપ બધા લાભ લેજો. જિજ્ઞેશ દાદા રાધે રાધે ખૂબ પ્રખ્યાત છે અને રાજકોટમાં લગભગ પહેલી વખત આવી મોટું આયોજન ચૈત્રી નવરાત્રિ દરમિયાન થઈ રહ્યું છે. ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ સાતમ સુધીનું આયોજન છે. 30 તારીખે બપોરે 2 વાગે ધામે ધૂમે શોભાયાત્રાનું આયોજન છે. 108 પોથીજી આ ગ્રાઉન્ડ ખાતે લઈ આવવામાં આવશે. આયોજક માત્ર રાજકોટ લોહાણા મહાજન છે, પણ આપ સૌને અપીલ કરું છું, જાહેર આમંત્રણ આપું છું કે આપ બધા જ આમાં જોડાઈ જાજો, આપ ઉમટી પડજો એવી તમને નમ્ર પ્રાર્થના. રાજકોટ લોહાણા મહાજન ઘણી બધી બીજી એક્ટિવિટીઝ કરે છે. ગયા 3 વર્ષ પહેલાં એક રામકથાનું પણ ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરેલું. એ જ રીતે ભવ્યથી ભવ્ય આવું સરસ આયોજન રાજકોટ ખાતે, જેવી રીતે રમેશભાઈ ઓઝાની કથા ગઈ, પૂજ્ય મોરારી બાપુની કથા થઈ, એવી જ રીતે પૂજ્ય જિજ્ઞેશ દાદાની સરસ મજાની કથાનું આયોજન છે. તો રાજકોટ લોહાણા મહાજન વતી આપ સૌને હાર્દિક આમંત્રણ આપું છું. જય સિયારામ.